જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ ખૂબ જ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ. કાલે જોયું આપણે કે કાલના દિવસે માંડવા મુહૂર્ત પણ હતું અને સાંજે સંગીત સંધ્યા પણ હતી. અને સંગીત સંધ્યા એટલી બધી મોડા સુધી ચાલી ને કે બધા જ રાત્રે થાકી ગયા હતા અને બધા જ ઘાટી નીંદરમાં સૂઈ ગયા. અમે લોકો સવારમાં વહેલા ઉઠી અને નાહી ધોઈને ફ્રેશ થઈને ચાલો બેસી ગયા છીએ અહીંયા આગળ. આજે અમારા શિવાંગનો બર્થડે છે. જો મેરેજ છે એ તો સાંજના છે, પરંતુ અત્યારે અમે બધા મોજ કરીએ છીએ. શિવાંગનો બર્થડે છે એ નિમિત્તે ચાલો નાની એવી અમસ્તી પાર્ટી ઉજવી નાખીએ ને. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર શિવાંગ, હેપી બર્થડે ટુ યુ. ચાલો, પ્રભુ પિતા પરમાત્મા શિવાંગની ખુશીઓનું એટલું બધું ધ્યાન રાખે કે એની બધી જ મનોકામનાઓ પૂરી થાય, ભણી ગણીને મોટો થઈ અને માતા પિતા દાદા દાદીનું નામ રોશન કરે. બસ એવી જ આપણી ઈચ્છા પ્રભુ પાસે છે. તમે લોકો પણ શિવાંગને ખૂબ જ સરસ મજાના આશીર્વાદ આપી દો. જો અત્યારે બધા જ સગાવાલા હાજર છે, કારણ કે મેરેજ પણ છે અને સાથે સાથે શિવાંગનો બર્થડે પણ છે. તો ચાલો, શિવાંગને તો મજા આવી ગઈ. અત્યારે એમનો બર્થડે ખૂબ જ સરસ રીતે ઉજવાઈ ગયો હે ને. જો કેટલો શિવાંગ ખુશ છે અત્યારે હે ને. ચાલો, અત્યારે અમે ફ્રી બેઠા છીએ, કારણ કે મેરેજ તો સાંજના છે તો કરવું શું એને, બપોરથી સાંજ સુધી કરવાનું શું, તો કાંઈક તો કરવું જોઈએ ને. તો ચાલો, મારા નણંદ અમને લઈ જાય છે અત્યારે બહાર. ક્યાં જઈએ છીએ હું તમને આગળ બતાવતી જાઉં. ચાલો, અમે નીકળી પડ્યા છીએ અત્યારે રિક્ષાની અંદર. એને ટાઈમ પાસ તો કરવો જોઈએ ને. મુંબઈની અંદર આવ્યા છીએ તો ક્યાંક ને ક્યાંક તો જવું જ જોઈએ. તો ચાલો, સૌથી પહેલાં અમે નીકળી પડ્યા છીએ દેવદર્શને. અમે અહીંયા આગળનું પ્રખ્યાત મંદિર છે એવું અંબાજીનું મંદિર છે, તો ત્યાં આગળ અમે આવી ગયા છીએ. આ મંદિરની પણ ખૂબ જ ખાસિયત છે એને. માતાજીનું મંદિર ખૂબ જ વખણાય છે. અહીંયા બધાની મનોકામના પૂરી થાય છે એવી વાત સાંભળી. તો અમે પણ ત્યાં આગળ પહોંચી ગયા. તો અમે જ્યારે ગયા ને ત્યારે મંદિર બંધ હતું એને, હજી કપાટ ખુલ્યા નહોતા. થોડીક વાર માટે થઈને અમે રાહ જોઈ, નિરાતે એકદમ શાંતિથી બેઠા અને થોડીક વારની અંદર જ પૂજારીજીએ કપાટ ખોલી દીધા હે ને. જો કેટલો સરસ મજાનું માતાજીનું દર્શન થાય છે એને. મા અંબાજીના ખૂબ સરસ મજાના દર્શન થઈ ગયા, ધન્ય થઈ ગયા અમે તો. કહેવાય છે કે ત્યાં આગળ પરિક્રમા કરવાથી ખૂબ જ ફાયદો થાય છે ને. મા રાજી થઈ જાય છે, મા પરચા પૂરે છે. તો ચાલો, અમે પણ ઘણી બધી સરસ મજાની એવી પરિક્રમાઓ કરી, ઘણી બધી પરિક્રમા કરી. ખૂબ આનંદ થયો હે ને, કારણ કે આ મંદિરે અમે ક્યારે આવત, જ્યારે કમલેશ હતા ને ત્યારે હું મુંબઈમાં આવી હતી. એ પછી હું ક્યારેય મુંબઈમાં આવી જ નથી. આજ 5 વર્ષ પૂરા થઈ ગયા, પણ હું મુંબઈમાં પહેલી વખત આવી છું. કમલેશ ગયા પછી ક્યારેય મોકો જ નથી મળ્યો, અને જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું આવી નથી શકી. ચાલો, એટલા સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા. અમે થોડીક વાર પરિક્રમા કરી અને બધા જ બેઠા ત્યાં ને ત્યાં પ્રસાદી લીધી અને ચાલો ફરી પાછા અમે નીકળી ગયા વાડી તરફ આવવા હે ને. ઘણા લોકોની કમેન્ટ હતી કે તમે કઈ વાડીમાં છો, ક્યાં આગળ ઉતર્યા છો. તો અમે બોરીવલીમાં હતા અને ત્યાં આગળ અમારા પરાજ્ય સોની વાડી છે, સમાજની વાડી છે. તો ત્યાં આગળ આખું એ ફંક્શન હતું, રહેવાનું પણ ત્યાં હતું અને પ્રસંગ પણ ત્યાં જ હતો. ચાલો, અમારી જાનું પણ તૈયાર થઈ ગઈ અને અમે પણ બધા તૈયાર થઈને આવી ગયા નીચે. ચાલો, જાન આવી ગઈ માંડવે એને. ચાલો, વરરાજા આવી ગયા છે. સરસ મજાના પોખણા કર્યા, વધામણા કર્યા અને ચાલો સરસ મજાની રસમ રિવાજ બધી શરૂ થઈ ગઈ. અને સાંજના મેરેજ હતા. આ 5 વાગ્યાનો સમય છે, સાંજના 5 વાગ્યાનો સમય છે કે અત્યારે બધા ફ્રેશ હોય ને. આખા દિવસનો થાક પણ ઉતરી ગયો હોય, કાલનો થાક પણ ઉતરી ગયો. આજ સવારના બધા નિરાતે બધી પ્રિપરેશન કરતા હતા. અને સાંજના લગ્ન હોય ને એટલે એટલી મજા હોય ને કે એક તો સાંજના સમયે એકદમ ઠંડુ વાતાવરણ હોય, અને બીજું કે ઉત્પાત ન હોય હે ને. દિવસના દરમિયાન કેવું થાય કે જલ્દી બધી રસમ કરવી પડે એને, ઉતાવળ થાય, જેમ દિવસ ભાગતો જ જાય.
અને અત્યારે સાંજના સમયે એકદમ શાંતિ હોય. તો ચાલો સરસ મજાના વધામણા પોખણા કરી લીધા છે વરરાજાના. અને આ જ સમયે અમારી જાનુબેન જુઓ કેમ બારીના ઝરોખામાંથી ઝાંખતી હોય એવી રીતે વરરાજાને ઝાંખવા માટે થઈને આવ્યા હતા. અહીંયા આગળ રીતિ રિવાજ પણ ઘણા અલગ હશે. કહેવત છે ને કે 12 ગામે બોલી બદલાય, એવી જ રીતે રિવાજો પણ બદલાતા હોય એને. જો જાનું ઝરોખામાંથી જેમ કેમ જોતી હોય એવી જ રીતે વરરાજાના દર્શન કરી અને ખૂબ ખુશ થાય છે. અને વરરાજા પણ હે ડરે છે કે વરરાજાને તો બીક નથી લાગતી, પણ વધારે વરરાજાના અણવરને બીક લાગતી હોય કે ક્યાંક વરરાજાનું નાક ન ખેંચી લે સાસુમાં. ચાલો સરસ મજાના રિચ્યુઅલ્સ બધા પૂરા થયા. જો સાળીઓ છે એનો હક લે છે ને, વરરાજા પાસે હક લે છે. જીજાજી પાસે આ એક જ એવો દિવસ છે કે એ લોકો હકથી ઊભા રહી ગયા છે. ચાલો આ છે સાળીઓ. ઘણા બધા સપના અને આશા ઈચ્છાની સાથે જાનુની એન્ટ્રી થઈ ગઈ હે ને. જાનુનું નામ તો જાનવી છે, પણ અમે લોકો એમને પ્રેમથી એકદમ જાનુ કહીને બોલાવીએ છીએ. જો કેટલી બધી ઈચ્છા અને આશા ભરી છે એને. અત્યારે દીકરી માવતરના ઘરેથી જ્યારે સાસરે જાય ને ત્યારે 2 કુળને તારે છે એને. એક તો માવતરનું કુળ પણ અને સાથે સાથે સાસરિયાનું કુળ પણ તારે છે એને. જો એક દીકરીની પાસે જ એવી શક્તિ હોય છે કે જે 2 પરિવારને જોડીને રાખે છે. બાકી કોઈનામાં તાકાત છે અત્યારે? એક દીકરી જ છે કે જે ઘર સંસાર આખો પૂરેપૂરો એક જગ્યાએથી છોડી અને બીજી જગ્યાએ નવો વસાવે છે. જો કોડભરી આશાએ એને સરસ મજાની વિધિ વિધાનથી સરસ મજાના લગ્ન થયા એને. અમારા જે જમાઈ છે એ પણ ખૂબ જ સારા છે. આખો એ પરિવાર ખૂબ જ સારો છે. જાનુને સારું એવું સરસ મજાનું સાસરિયું મળી ગયું છે. એની એન્જોય કરવા માટે થઈને ચાલો લગ્નની વિધિ બધી જ ધીમે ધીમે કરીને પૂરી થતી જાય છે. અને બધા જુએ છે જો કેટલું આખું મંડપ સજાવેલો છે અને બધા સાજન માજન બધા જ આવી ગયા છે આ જ સમયે. અને આ એક વસમી વેળા છે દીકરી માટે થઈને અને ઘરના પરિવાર માટે થઈને પણ કે આવડી મોટી દીકરીને હવે સાસરે વળાવવાની થાય એને. ચાલો સરસ મજાની રસમ રિવાજ બધા જ પૂરા થઈ ગયા છે. અને ચાલો હવે થઈ જાય છે કેક કટિંગ. અને આ કેક કટિંગમાં ચાલો બધાએ ખૂબ જ સરસ મજાનો એન્જોય કર્યો છે બધા પરિવારે. કારણ કે આ એક સુખનો દિવસ કહેવાય અને 2 પરિવારની વચ્ચે એક આનંદનો દિવસ કહેવાય. અને અમને પણ ખૂબ જ મજા આવી હે ને. લગ્નના એન્ડમાં બધાએ ખાધું પીધું અને મોજ કરી ભાઈ. બધાએ અલગ અલગ રીતે બધાએ ફોટા પડાવ્યા. એટલા બધા ફોટા પડ્યા ને કે અંતે વર અને કન્યા બંને થાકી ગયા પણ ફોટા પડાવવાનું બંધ થાય નહીં. કારણ કે આ એક જ એવો દિવસ છે કે બધાની યાદગીરી અહીંયા જ તાજી થવાની છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા મજામાં હશો. અને હું પણ મજામાં, મારો પરિવાર પણ મજામાં. ચાલો મુંબઈ આવી ગયા છે એ તમે તો જોઈ જ લીધું કે મુંબઈમાં આવીને ખૂબ ધૂમ મચાવી છે અત્યારે તો. ચાલો કાલ રાત્રે મેરેજ પૂરા થઈ ગયા ને તો અમે આવી ગયા તમારા બીજા નણંદના ઘરે, મોટા નણંદના ઘરે. તો અત્યારે અમે ત્યાં જ છીએ અને મારી સાથે છે મારા જેઠાણી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે ભાઈ કબીન? બસ મજા છે. અમે અમારા મોટા નણંદની ઘરે આવ્યા છીએ. રાતે નીંદર 3 દિવસથી નીંદર જ નહોતી કરી. આજે નીંદર કરી. જો અને આગળ શું કરશું એ અમે તમને બતાવતા જશું. અહીંથી બહાર જવું છે, ક્યાં જશું એ દેખાડતા જશું આગળ. ચાલો હજી નાસ્તા પાણી બધું બાકી છે. નાહી ધોયા ખાલી અને ફ્રેશ થયા બસ. અને તમને મળ્યા અને હવે આગળ શું કરીએ એ તમને બતાવશું. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો અહીંયા પંખીને ગોતવા ન જવા પડે, અહીંયા પંખીઓ સામેથી આવી જાય. જો કેટલું સરસ રળિયામણું દ્રશ્ય છે. એને ખબર પડી ગઈ હોય ને કે રોજ નાખે એમ આવી જાય. પણ આ છે ને આ ઓલા કબૂતર કરતા તો આ હારા. કબૂતર તો બહુ ગંદકી કરે.
હા. કેવા આવે તો એ આમ મુંબઈની અંદર આમ ઝાડવા ઘણાય છે એવું નથી કઈ નથી કેટલા ઝાડવા છે? બાપુજી જય શ્રી કૃષ્ણ. કેમ છે? નીંદર થઈ ગઈ? હે થઈ ગઈ ને? સરસ. ગળો બેસી ગયો ને બેનનો. ખાલી તેર નાસ્તો પાણી કંઈ કરીને ફ્રી થઈ ગયા. અને આ અમારા છે નણંદબા. નણંદબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બેન? બસ મજામાં કેવું મજામાં. લાગે તમને અમે આવ્યા અરે બહુ સરસ લાગ્યું, બહુ સરસ લાગ્યું. ધામા નાખ્યા છે હમણાં ધામા બેનના ને ઘરે? અરે ભાઈ ધામા નો કહેવાય ભાઈ. ભાભીઓ ક્યાંથી? જો બેન પૂજાની તૈયારી કરે છે. પૂજાની તૈયારી છે. ચાલો તો કરી લ્યો હા, પૂજા. કરી લે પછી ચાલો. હવે બહાર જવાનું છે ને? હા બહાર જવાનું. શોપિંગમાં. ચાલો બેન પૂજા પાઠ કરી લેશે. પૂજા પાઠ કરીને હમણાં જ અમે બધા જ સાથે નાસ્તો કરી અને આજે જવાના છીએ બહાર. ચાલો મંદિરે દેખાડું તમને હમણાં. કેવું સરસ મજાનું મંદિર બનાવ્યું છે અમારા બેને. સરસ મજાની પૂજા કરે છે, દેખાડું તમને. જો હમણાં પૂજા થઈ જશે, સેવા થઈ જશે, ઠાકોરજીની સેવા થશે. એક બાજુ ઠાકોરજી છે અને એક બાજુ માતાજી છે. બે ઠાકોરજી છે. અહીંયા પણ બે ઠાકોરજીના દર્શન થઈ ગયા મને. બે છે મસ્ત. કેટલા નાના એવા છે કા? ચાલો નીકળી ગયા સમય ફરવા માટે થઈને. ચાલો મુંબઈની શોપિંગમાં જઈએ છીએ. મુંબઈની મજા લઈએ. ચાલો ત્યારે બતાવું તમને આગળ. ચાલો નીકળી ગયા છીએ મુંબઈની બજારમાં. એને ઘણી બધી ખરીદી કરવાની હતી તો એ પણ કરી છે. અને જુઓ અહીંની બિલ્ડિંગ તો જુઓ તમે. જોકે મુંબઈમાં તમે લોકો રહેતા હશો એને તો ખબર જ હશે, પરંતુ અમે ઘણા વર્ષો પછી આવ્યા મુંબઈની અંદર. અને જ્યારે કમલેશ હતા ને ત્યારે હું આવી હતી. એ પછી તો હું આવી જ નથી ક્યારેય. મારા નણંદ વાત કરતા હતા કે 50 માળની પણ બિલ્ડિંગ છે. મારા નણંદ જે બિલ્ડિંગમાં રહે છે એમાં એમનું ઘર 13મા માળે છે અને એના કરતાં પણ મોટી મોટી બિલ્ડિંગો છે. ચાલો બીજો દિવસ થઈ ગયો. હા, રૂટીન એકનું એક જ છે. અમે લોકો કાલ સાંજે એકદમ ફરી હરીને એકદમ થાકી ગયા હતા. ઘરે બહુ મોડા આવ્યા હતા અને આવીને તરત જ સૂઈ ગયા હતા. અને આ બીજો દિવસ છે. બીજા દિવસની સરસ મજાની શુભ સવાર પડી ગઈ છે અને અત્યારે પણ અમે નીકળી ગયા છીએ બહાર. હે, તમે લોકો જો અહીંના હશો, મુંબઈના હશો તો તમે ઓળખી ગયા હશો કે આ કઈ જગ્યા છે. હે ને, આ છે મોક્ષ હોલ છે. એને અહીંયા આગળ તમે ઓળખી ગયા હશો, મોક્ષ પ્લાઝા છે. તો અહીંયા આગળ પણ ખૂબ જ મજા આવી અમને શોપિંગ કરવાની, હરવા ફરવાની. હે ને, ઘણી બધી વેરાયટીઓ હતી બાળકો માટે, મોટા માટે થઈને. શૂઝ હતા, જ્વેલરીઝ હતી, ઘણું બધું હતું. હે ને, તો અમારે જે જોઈતું હતું એ બધું જ અમે લઈ લીધું. હે ને, ફરવા જ આવ્યા હતા તો પછી ફરી જ લીધું. મારા નણંદ અમારી સાથે સાથે હતા
એને અમારે જે લેવાનું હતું એ બધું જ લઈ લીધું અમે એ સમયે. અને પછી 2 દિવસ રોકાઈ અને પછી અમે જવાના હતા મારા બીજા નણંદના ઘરે, કે જેના ઘરે પ્રસંગ હતો એના ઘરે અમે ફરી વખત પાછા જવાના હતા. ચાલો, અહીંયા સરસ મજાની વેરાયટીવાળી સાડીઓ ને ડ્રેસીસ એટલું બધું સરસ હતું ને કાંઈ કે ન પૂછો વાત. હેને જો ઘણી બધી વેરાયટીઓ હતી અને ભાવ પણ એવા જ હતા. હેને ભાઈ, અમને જે ભાવમાં પરવડતું હતું એ ભાવની વસ્તુ અમે ઘણી બધી લીધી. હું આગળ તમને વ્લોગની અંદર બતાવીશ, આગળના વ્લોગની અંદર બતાવીશ કે અમે ત્યાંથી કઈ કઈ ખરીદી કરી અને શું શું ખરીદી કરી. ચાલો ત્યારે એટલી મજા આવીને સવારથી નીકળી ગયા હતા અમે. ઘરનું બધું કાંઈ ત્યાં આગળ કામ જ ન કરવાનું હોય, કારણ કે બેનના ઘરે બધા જ કામવાળા હોય. કચરા પોતા, વાસણ, કપડાં, આ તે બધા જ કામવાળા. અને રસોઈમાં પણ કામ કરવાવાળા બેન જ આવે, રસોઈવાળા બેન અલગ આવતા હોય. એટલે ત્યાં આગળ કાંઈ કામ જ ન કરવાનું હોય. સવારના પોરમાં બસ ઉઠીને તૈયાર જ થઈ જવાનું. હું મારા નિત્ય નિયમના પાઠ કરવાના હોય તો એ પાઠ કરી લઉં, મારી માનસી સેવા કરી લઉં અને બસ સવારમાંથી નીકળી જઈએ તો છેક બપોર સુધી. બપોરે ક્યારેક ક્યારેક તો બહાર જ જમી લઈએ અને બપોરે મોડા ઘરે આવીએ. જમી કાઢવી, સૂઈને પાછા સાંજે નીકળી જઈએ બજારમાં અને આટા મારીએ. ટૂંકમાં એને શોપિંગ કરવાની હોય તો શોપિંગ કરીએ, નહીં તો બસ બધું જોવા લઈ જાય ક્યાંક અમારા નણંદ, અથવા તો દેવ દર્શને લઈ જાય. કાંઈક નવી મુંબઈની જે કાંઈ વેરાયટીઓ હોય એ અમને દેખાડતા હોય. જો કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે. કાંઈ 2 દિવસ રોકાઈ અને અમે આવી ગયા હતા મારા બીજા નણંદના ઘરે. ને ત્યાં પણ ખૂબ જ મજા આવી. ઘણા બધા રિલેટિવ એવા હતા કે જેને ત્યાં આગળ અમારે ચા પીવા જવાનું હતું, કોઈક રિલેટિવના ઘરે જમવા જવાનું હતું. એને ઘણા બધા સંબંધો નિભાવવાના હતા. તો એ બધા જ સંબંધો અમે નિભાવી અને એકદમ સરસ મજાનો જાણે કેમ આરામ કરવા આવ્યા હોય મુંબઈની અંદર, એવો અમને મારા બંને નણંદોએ આરામ કરાવ્યો. એને ઘરે એટલો આરામ ન મળે, કારણ કે ઘરે જો સામે કામ દેખાતું જ હોય. પરંતુ અહીંયા આગળ મારા નણંદના દીકરાની વહુઓ પણ એટલી બધી ડાય અને મારા નણંદો પણ, હે ને, બંને અમને ખૂબ જ આરામ કરાવ્યો. ફાઇનલી અમે નીકળી પડ્યા છીએ હવે અમરેલી આવવા માટે થઈને. ચાલો જઈએ અમરેલી. વેલા આવજો મામી, પાછા જલ્દી આખો હવે વેકેશનમાં બધાય આવવાનું છે. બધા આવશું, બધા. જે વધારે રોકાવાય એમ આવજો હવે. હા, જરૂર. હવે તો ક્યારે આવવી પાછા? ના હવે તો એક વાર આવ્યા ને એટલે ચાલુ કરી દેવાનું આવવાનું. મારા ભાણેજ અને ભાણેજ વહુ બંને મૂકવા આવ્યા હતા અમને બસ ઉપર. અને ચાલો થોડીક વારની અંદર જ અમારી બસની સવારી શરૂ થઈ જશે અમરેલી તરફ. થોડીક વાર માટે થઈને ખૂબ જ એન્જોય કર્યું અને ચાલો અમે નીકળી ગયા છીએ ફરી પાછા હવે અમરેલી તરફ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું ભાવિકા? બહુ મજા આવી ગઈ હો મુંબઈમાં તો. જવાનું મન નથી થતું ઘરે. મુંબઈને પોતાનું બનાવી લીધું. હા, ત્યાં ટાઈમ ભયો જાય કઈ ખબર જ ન પડે. મજા આવી ગઈ. કેટલા દિવસ થઈ ગયા ભાવિકા? અઠવાડિયું થઈ ગયા. કાલ રાઈટ અઠવાડિયું થાય. 25 તારીખે નીકળ્યા હતા. હા, આજ કેટલા મી થઈ? પહેલી. અઠવાડિયું થઈ ગયું. અઠવાડિયું કેમ વયું ગયું કઈ ખબર જ ન પડી, હે ને? નણંદના ઘરે રોકાણા, બધી જગ્યાએ ચા પાણી પીવા જવાના હતા. ત્યાં ગયા, મજા આવી. હૈરા ફૈરા, ખાધું પીધું અને રાજ કર્યું. બહુ જલસા કરી અમે તો એટલાથી. જલસા કર્યા. અત્યાર સુધી તમને વિડીયો નહોતા આવ્યા, રેગ્યુલર નહોતા આવ્યા. એનું કારણ જ એ છે કે અહીંયા આગળ ફ્રી જ નહોતા. એને હરવા ફરવામાંથી જ ફ્રી નહોતા થયા. તો હવે બનશે એટલું કોશિશ કરશું કે રેગ્યુલર વિડીયો આવે. હા, આવશે હવે. તો ચાલો હવે અમરેલી તરફ એને રેગ્યુલર આપણું જે શેડ્યુલ છે ને એ આપણું ફિક્સ થશે. રેગ્યુલર પાછા વિડીયો બનાવશું આપણે. ચાલો તો બધા અમરેલી પાછા અમારી સાથે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે મુંબઈની સફર તો એટલી સરસ મજાની રહી ને. 8 દિવસ અહીંયા આગળ આવ્યા છીએ પણ બિલકુલ કંટાળો ન આવ્યો. અમુક જગ્યા એવી હોય કે જ્યાં આગળ જઈએ ને તો ખૂબ જ કંટાળો આવે, પરંતુ અહીંયા આગળ આવ્યા ને તો અમને ઘણી બધી મજા આવી. અમારા જે કાંઈ પ્રોગ્રામ્સ હતા એ બધા જ સરસ રીતે પાર પાડ્યા અને બધાના ઘરે જઈ આવ્યા. જેટલા રિલેટિવની સાથે અમારે સંબંધો હતા એ બધા જ સંબંધોને અમે નિભાવ્યા
અને વ્યવહારો પણ સાચવ્યા. ચાલો ત્યારે 8 દિવસ કેમ જતા રહ્યા અમને ખબર જ ન પડી. ચાલો હવે ધીમે ધીમે કહી દઈએ આપણે મુંબઈની બાય બાય અને ફરી પાછા આપણે પહોંચી જઈએ આપણા રૂટીન કામની અંદર, માના અમરેલીની અંદર. ચાલો ત્યારે આવા રહ્યા અમારા 8 દિવસ. તમને કેવો લાગ્યો મારો આ વ્લોગ? જો તમને મારા આ વ્લોગ બધા ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો કાલ નવા વ્લોગથી નવી શરૂઆત કરશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.